અત્યારે આપણે સેકન્ડ ચેપ્ટર કોમાભૃત્યનું, જેમાં વર્ણન કરવાનું છે સાયન્ટિફિક કોન્ટ્રીબ્યુશન્સ ઓફ કશ્યપ સંહિતા ઇન કોમાભૃત્ય અને ઇન્ટ્રોડક્શન ઓફ કશ્યપ સંહિતા. સો પહેલાં આપણે કશ્યપ સંહિતાનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈશું અને એ કશ્યપ સંહિતા કોમાભૃત્યમાં શું કામ આવશે, એમાં શું વર્ણન કરેલું છે એ બધું આપણે વર્ણન કરીશું. સૌપ્રથમ એનો કશ્યપ સંહિતા છે એનું સિનોનિમ્સ થશે, એટલે કે એનું સામાનાર્થી થશે વૃત્ત જીવક્રિયા યંત્ર. એના રચનાકર્તા છે આચાર્ય કશ્યપ, જે દરમિયાન તે બન્યું છે 600 BC બન્યું છે. કશ્યપ સંહિતા is considered to be the best Ayurvedic textbook written on બાલરોગ અને બાલ ચિકિત્સા. એટલે કે કશ્યપ સંહિતા છે એ શેના માટે લખવામાં આવ્યું છે, તો બાલરોગ અને બાલ ચિકિત્સા માટે લખવામાં આવ્યું છે આયુર્વેદિકમાં. એના માટેનો સૌથી બેસ્ટમાં બેસ્ટ બુક કહી શકાય. It covers the all aspect of Ayurveda but have a given focus on કોમાભૃત્ય. એ બધું કવર તો કરે છે પણ મેઇન ફોકસ એનું કોમાભૃત્ય પર વધારે છે. એની ઉત્પત્તિ થઈ છે બ્રહ્માએ દક્ષ પ્રજાપતિને આપ્યું હતું, દક્ષ પ્રજાપતિ અશ્વિની કુમારને આપ્યું હતું, અશ્વિની કુમારે ઇન્દ્રને આપ્યું અને ઇન્દ્રએ કશ્યપને આપ્યો. હવે આપણે વર્ણન કરીશું સાયન્ટિફિક કોન્ટ્રીબ્યુશન્સ ઓફ કશ્યપ સંહિતા ઇન કોમાભૃત્ય. કશ્યપ સંહિતા એટલે કે મોસ્ટ ઓફલી આમાં બાલરોગ અને બાલ ચિકિત્સાનું વર્ણન કરવામાં આવશે કશ્યપ સંહિતામાં. પહેલો ટોપિક છે કહેવા માંગે છે સેકન્ડ, ધ કશ્યપ ઇઝ અ સંહિતા ઇઝ અ કન્સ્ટ્રક્ટેડ વિથ Kumar or Bal as a central point and therefore the describe every disease and fundamental of Ayurveda from children point of view. એટલે અહીંયા કશ્યપ સંહિતા જે આપણે ઉપરના પોઈન્ટમાં વાત કરી હતી કે બાલ રોગ અને બાલ ચિકિત્સા, રાઈટ, એના એકોર્ડિંગ જ આખું સમજાયું છે. આમાં બી એ જ સમજાવવામાં આવ્યું છે કે અહીંયા જે કશ્યપ સંહિતા જે બનાવવામાં આવ્યું છે, કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે, એ કુમાર અને બાલ માટે બનાવવામાં આવ્યું છે. એને સેન્ટ્રલ પોઈન્ટ તરીકે રાખવામાં આવ્યું છે. એન્ડ ધેરફોર ડિસ્ક્રાઇબ એવરી ડિસીઝ, અને એમાં જે બાલ અને કુમારને કોઈ બી પ્રકારના જે રોગ થાય છે એ બધા રોગોનું વર્ણન કરવામાં આવ્યું છે કશ્યપ સંહિતામાં. એન્ડ ફંડામેન્ટલ ઓફ આયુર્વેદા ફ્રોમ ધ ચિલ્ડ્રન પોઈન્ટ ઓફ વ્યૂ, અને એના બધા ફંડામેન્ટલ જે વસ્તુ છે આયુર્વેદની એ બધાનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. ફંડામેન્ટલ એટલે કે સિદ્ધાંત જેવું. They are the many different formulations of combinations of drug which is used for childhood disease. અહીંયા એવા ખાસા બધા એવા ફોર્મ્યુલાઓ છે જેને ડિફરન્ટ કોમ્બિનેશન કરીને બનાવવામાં આવશે, જે બાળકોના ડિસીઝ માટે કામ આવશે, રોગ માટે કામ આવશે. Such preparations are the explained in a Kashyap Samhita, also in a different ancient medical books with the name of Kashyapa. જે આ બધા જે પ્રિપરેશન જે બનાવવામાં આવશે એ કશ્યપ સંહિતામાં આખા અલગ છે બીજી બધી એન્શિયન્ટ બુક કરતાં. અહીંયા કશ્યપ સંહિતામાં લેહનમ અધ્યાય, જેમાં આખું ચેપ્ટર બાળકોના લેહન વિશે સમજાવે છે. સ્પેસિફિક પોસોલોજી ફોર ધ ડ્રગ એડમિનિસ્ટ્રેશન્સ એન્ડ શોધન ઓફ દ્રવ્ય ફોર ચિલ્ડ્રન, એટલે કે બાળકોને કેટલા પ્રમાણમાં ડોઝ આપવો હોય જેને પોસોલોજી કહેવાશે. ફોર ધ ડ્રગ એડમિનિસ્ટ્રેશન્સ એન્ડ શોધન ઓફ દ્રવ્ય, આ બધાનું વર્ણન
આચાર્ય કશ્યપે સારી રીતે દર્શાવેલું છે, જેમાં આચાર્ય કશ્યપ હેઝ અ emphasized the importance of the therapeutic dose of the children and further explained the make of the formulations for palatable for the children. એટલે કે એ જ વસ્તુ વાત કરી કે એનું ઇમ્પોર્ટન્સ સમજાવે છે થેરેપેટિક ડોઝ તરીકેનું, અને એવું ફોર્મ્યુલેશન જે પેલેટેબલ હોય ચિલ્ડ્રન્સ માટે એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. The significance of the best quality of milk for proper physical, mental and development has been described. એટલે કે અહીંયા સારી ક્વોલિટીના જે બી પ્રકારના દૂધો છે એનું ઇમ્પોર્ટન્સ સમજાયું છે, જે ફિઝિકલ, મેન્ટલ્સ અને ડેવલપ કરશે ગ્રોથને. પછી લખ્યું છે કે ડેન્ટિસેટરી ડિસ્ક્રિપ્શન ઓફ ધ ફિઝિયોલોજી ઓફ ટીથ ઇરપ્શન્સ, એટલે કે આપણે દાંત પડવા રેડી અને નવા દાંત આવવા એનું ટાઈમ ને જે આઇડલ એરેન્જમેન્ટ છે એ બધાનું વર્ણન કશ્યપ સંહિતાએ સારી રીતે સમજાવ્યું છે. એની ફિઝિયોલોજી કહી શકાય, એનો ટાઈમ કહી શકાય, એનું અરેન્જમેન્ટ કહી શકીએ, આ બધાનું વર્ણન સારી રીતે કશ્યપ સંહિતામાં વર્ણન થયેલું છે. પછી વેદન અધ્યાય, એમાં કશ્યપ સંહિતાના વેદન અધ્યાયમાં આખા ચેપ્ટર છે એના એન્ટાયર ચેપ્ટર dedicated to 34 diseases of children along with their પૂર્વરૂપ and પ્રત્યમ લક્ષણો. એટલે કે એમ કે વેદન અધ્યાય આપણે કશ્યપ સંહિતામાં જે દર્શાવ્યું છે એ આખું ચેપ્ટર બાળકોના રોગો વિશે દર્શાવેલું છે. એમાં પૂર્વરૂપ અને પ્રત્યક્ષ લક્ષણો પણ જોવા મળે છે. ઇન કન્ટેક્સ ધ બાલ ગ્રહ, એમાં 20 ગ્રહાસ છે એ ડિસ્કસ કરે છે. And each one of these is a different from that told by other author. એમાં જે બાલગ્રહ વિશે સમજાવવામાં આવ્યું છે એમાં ટોટલ 20 બાલગ્રહોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે બીજી બધી જે પ્રકારના ઓથરો છે એના કરતાં અલગ જ પ્રકારનું એમાં ડિસ્કસ કરવામાં આવ્યું છે. અ સ્પેશિયલ ચેપ્ટર હેઝ બીન ડેડિકેટેડ ફોર ધાત્રી ચિકિત્સા. આમાં એક સ્પેશિયલ ચેપ્ટર તરીકે એક ધાત્રી ચિકિત્સા છે, અને યોગ પણ દર્શાવવામાં આવ્યા છે, જેવા કે બાલ તેલ, રસના તેલ એન્ડ મીન તેલ. એટલે કે આમાં ધાત્રી ચિકિત્સા માટે આખું અલગ ચેપ્ટર સમજાવવામાં આવ્યું છે, અને એમાં યોગ પણ બીજા બધા અલગ જોવા મળે છે ધાત્રી ચિકિત્સા માટે, બાલ તેલ, રસના તેલ અને મીન તેલ. ધ ટ્રીટમેન્ટ પ્રિન્સિપલ ઓફ ધ આઈ ડિસઓર્ડર ઇન ચિલ્ડ્રન આર ડિસ્ક્રાઇબેડ. એટલે આંખોના રોગો માટેનું પણ ડિસઓર્ડર થાય છે એનું પણ વર્ણન કશ્યપ સંહિતાની આ બુકમાં દર્શાવવામાં આવ્યું છે. આચાર્ય કશ્યપ હેઝ કન્સિડર્ડ આચાર્ય એઝ અ મહાભેષજ એન્ડ એક્સપ્લેન ઇટ્સ ઇમ્પોર્ટન્સ ફોર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ચિલ્ડ્રન. આચાર્ય કશ્યપે એમ સમજાવ્યું કે આહાર જે આપણે લઈએ છીએ રેડી એ બાળકો માટે મહાભેષજ એટલે કે એક મહાન મેડિસિન તરીકે અથવા કે સારી મહાન ઔષધ તરીકે કામ કરે છે રેડી, જે એનું ગ્રોથ કરશે અને ડેવલપમેન્ટ કરશે. પછી વાત કરવામાં આવે છે ખીલ ભાગ. ખીલ ભાગ ઇઝ અ ફાઉન્ડ ઓનલી ઇન અ કશ્યપ સંહિતા. એટલે કે ખીલ ભાગ જે છે એ એકલું કશ્યપ સંહિતામાં જ જોવા મળે છે. ઇન સ્વેદ અધ્યાય અષ્ટવિધ સ્વેદ વિચ કેન બી એડમિનિસ્ટર્ડ ટુ ચિલ્ડ્રન હેઝ ઇનલિસ્ટેડ. હવે કશ્યપ સંહિતામાં સ્વેદ અધ્યાય દર્શાવવામાં આવ્યો છે, અને એમાં અષ્ટવિધ સ્નેહો એટલે કે 8 પ્રકારના જે સ્વેદ સમજાયા છે જે ચિલ્ડ્રનને આપણે આપી શકીશું. એમાં નશ્ય એન્ડ ઇટ્સ એડમિનિસ્ટ્રેશન વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ બલ હેઝ એક્સપ્લેન. એમાં નશ્યનું પણ કશ્યપ સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે, એના સ્પેશિયલ રેફરન્સ એકોર્ડિંગ ટુ બલ થ્રુ એનું પણ એક્સપ્લેન કરવામાં આવ્યું છે. ધ બેસ્ટ ટાઈપ ઓફ ધ ડ્રિંકિંગ ઓફ વોટર ફોર ચાઇલ્ડ બેઝડ ઓન ડિફરન્ટ સિઝન હેઝ બીન મેન્ટેન્ડ. એટલે કે જે બેસ્ટ પ્રકારનું જે ડ્રિંકિંગ આપણે કરીએ છીએ વોટરનું બાળકો માટે,
એ ડિફરન્ટ સિઝનમાં એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે અલગ અલગ વોટર જે હોય સારા પ્રકારના એ કયા અલગ અલગ સિઝનમાં લઈ શકાય એનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.